તો ફાઇનલી સુરતની 9 to 7 વાળી લાઈફમાંથી છુટકારો મેળવીને હું પહોંચી ગઈ હતી રાત્રે 3 વાગે જાત્રુડા. સવારે જાગી ભગવાનની પૂજા કરી, ત્યારબાદ ચા નાસ્તો બનાવીને આજે તો મેં અને મમ્મીએ સાથે મળીને નાસ્તો કરી લીધો. આ બધું કહીને હું કરવા લાગી ઘરનું કામ, પંખાની ક્લિનિંગ કરી, બારીની સાફ સફાઈ કરી લીધી. એ બાદ જનક પણ જાગી ગયા હતા તો એણે પણ એની ગાડી વોશ કરી લીધી. ત્યારબાદ હું કરતી હતી હિંચકે આરામ અને મમ્મી પપ્પા કરતા હતા એમનું થોડું કામ. રસોઈનો ટાઈમ થઈ ગયો હતો તો ફ્રેશ ટમેટા તોડી આવીને મેં કરી લીધી મમ્મી સાથે મળીને આજે રસોઈ બની ગઈ, રોટલી થઈ ગઈ. ત્યારબાદ કાન્હાજીને થાળ ધરી લીધો અને અમે બધાએ સાથે મળીને જમી લીધું. જમીને ફ્રી થઈ ગયા પછી અમે લોકો બેસી ગયા હતા સાથે મળીને હસી ખુશીથી થોડી વાતો કરવા માટે. અને એટલામાં આવી ગયા જનકના હાથમાં એના નાનપણના રમકડા. તો એ જોઈને બહુ જ ખુશ થઈ ગયા હતા. અને પછી જવાનું હતું અમારે લીલિયા થોડી ઘણી શોપિંગ માટે. લીલિયાથી આવીને હું બેસી ગઈ રંગોળી કરવા માટે. અને રંગોળી કરીને જ્યારે કિચનમાં ગઈ ત્યારે મમ્મીએ ઓલરેડી રસોઈ બનાવી રાખી હતી. તો અમે બધાએ સાથે મળીને જમી લીધું અને રાત્રે બહુ બધા ફટાકડા ફોડી દીધા. તો હેપી દિવાળી ઓલ ઓફ યુ ગાઈઝ. તમને આ વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો.